હાલો, કેમ છો ખેડૂત મિત્રો? હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આપણે મિત્રો આજે કપાસમાં પાણી ચાલુ કર્યું છે અને જ્યારે નાનો કપાસ હતો મિત્રો આપણે ઉનાળામાં પહીને ઉગાડ્યો ત્યારે આમાં પાણી પાયું હતું, પછીનું પાણી નથી પાયું. કપાસમાં તાણ ઘણી બધી વચમાં હતી પણ આપણે વરસાદની બીકે આમાં પાણી નહોતા પાતા, કારણ કે આમાં આ ખેતરમાં આપણે પાણી ભરાય છે. અને આપણે પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો જ્યારે પાણી ભરાણું હતું ત્યારે તો એવું લાગતું હતું કે આ કપાસ હવે રહેશે નહીં. અને સાવ મિત્રો આપણે પાંદડા પણ ખરી ગયા હતા અને કપાસ બળી ગયો હતો. પણ હાલ અત્યારે કપાસ બધો સારો થઈ ગયો છે અને માલ પણ ઝીંડવા ઘણા થઈ ગયા છે. તો અત્યારે આપણે આમાં પાણી ચાલુ કર્યું છે. હવે એવું લાગે છે કે વરસાદ એવો કાંઈ વધારે આવશે નહીં, એટલે આપણે પાણી ચાલુ કર્યું છે. તો ચાલો મિત્રો આપણે એમાં કપાસ બતાવીએ તમને. અને આમાં જ આપણે ઓર્ગોનિક દવાનો 10 અર્કનો છંટકાવ કરીએ તો એનું પણ રિઝલ્ટ સારું આવ્યું છે. તો ચાલો મિત્રો તમને કપાસ બતાવીએ. અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો જુઓ મિત્રો, આપણે કપાસમાં પાણી ચાલુ કરી દીધું છે હવે. અને કપાસમાં તાણ પણ ઘણી બધી પડી ગઈ છે. અને મિત્રો આમાં પાણીની તાણ તો ઘણા સમયથી હતી જ, પણ આપણે આ ખેતરમાં પાણીનો ભરાવો છે. વધારે વરસાદ આવે એટલે આપણે આમાં પાણી ભરાઈ રહેશે. શરૂઆતમાં પણ આપણે વિડીયો બનાવ્યો જ તો, જ્યારે શરૂઆતમાં વધારે વરસાદમાં પાણી ભરાઈ ગયો હતો અને કપા આપણે બળી ગયા જેવો થઈ ગયો હતો, પણ પછી રહેતો સારો થઈ ગયો છે. એટલે આમાં પાણી આપણે બને એટલું ઓછું જ પાવી છે. જો પાણી પાવી અને વરસાદ આવે તો આમાં આપણે પાણી ભરાઈ રહ્યા છે, એટલે પાણી ઓછું પાવી છે. ભલે થોડોક આપણે નુકસાન જાય, ખેંચ વધારે પડે એટલે, પણ મિત્રો જો વરસાદ આવે ને તો આના કરતાં પણ એમાં વધારે નુકસાની જાય છે. એટલે આપણે અત્યારે હવે પાણી ચાલુ કર્યું છે. હવે એવું લાગે છે કે એવો નહીં એટલો બધો વરસાદ આવે. જો આમાં એકમાં પાણી હાલે અને અત્યારે આપણે એકાંતરે પાણી આપીશું. એક પાટલું પાઈશું અને એક પાટલું નહીં પાઈએ, એ રીતનું પાણી આપીશું. પછી થોડાક સમય પછી પાછું એવું લાગશે તો ફરીને આપણે બીજું પાણી પાઈ દઈશું. તો જુઓ મિત્રો, અને કપાસ આપણો સારો થઈ ગયો છે. અને આમાં આપણે જે ઓર્ગોનિક દવાનો છંટકાવ કર્યો હતો, જે ઓલી 10 અર્ક આવે છે એનો, તો રિઝલ્ટ પણ સારું મળ્યું છે. થેપ ચૂસ્યા બધું ઘણું બધું વહી ગયું છે અને કપાસ સારો છે આપણો. જુઓ મિત્રો, આપણે આવી રીતના એક ને એકમાં પાણી આપીએ છીએ. જો આ કોરું રાખ્યું છે, પછી આમાં પાછું પાણી આપણે આપ્યું છે, પછી પાછું આ કોરું, એ રીતના એકાંતરે પાણી પાવી છે. અને તોય મિત્રો રીઝન આપણે બધું પી જાય જ છે, હોરું પાણી જાય છે. આમ જમીનમાં નીચે તો લીલું જ છે, આ તો ઉપર સુકાઈ ગયું છે. અને થોડુંક આ નખેતર જે વરસું આપણે પૂરબા એના હિસાબે થોડોક કપામાં કલર ચેન્જ થયો છે, એટલે આપણે આ પાણી પાઈ દેવી. આપણે પાર્લર પાણી નહીં પણ નર્મદાનું પાણી પાવી છે. તો જુઓ મિત્રો, તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે. અને મિત્રો આપણે આ ખેતરમાં ક્યારેક જ કપા થાય છે, નકર વરસાદના હિસાબે આમાં રહેતો નથી. વધારે વરસાદ થાય એટલે આ ખેતર પાણીનું ભરાઈ રહેશે, પાણીનો કોઈ નિકાલ નથી. તો આ વર્ષે આપણે આવો કપાસ રહી ગયો છે. બાકી 2-3 વર્ષ પહેલાં આપણે આમાં કપાસ થયો હતો ત્યારે આના કરતાં પણ સારો હતો. અને આપણે સરેરાશ બધો થઈને આમાં 30 મણીઓ વીઘે ઉતારો લીધો હતો. તો આ વર્ષે જોઈશું કેવો ઉતારો લેશે. આ વર્ષે થોડો કપાસ મોળો છે, પણ આમ રહી ગયો એ આપણે સારું કહેવાય. તો ભલે ચાલો મિત્રો, રજા લઈએ. અને ફરીવાર કહું છું કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય જવાન જય કિસાન મિત્રો.